રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો. નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું ગુજરાત. દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની થઈ એન્ટ્રી. 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી. નવસારી, વલસાડમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડશે વરસાદ. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું, સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો. દમણના દરિયામાં 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા. મોટી ભરતીને લઈને દરિયો ગાંડોતૂર બન્યો. વેકેશનને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટ્યા. દરિયા કિનારે આહલાદક દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુરમાં હિરણ નદીમાં નવા નીર આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક. ખેડૂતોમાં ખુશીની લહેર. સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી નદીઓમાં નીર આવ્યા. વિજયનગરની હરણાવ નદીમાં આવ્યા નવા નીર. પ્રથમ વરસાદે જ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી. રાજસ્થાનમાં પણ સારો વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ. સુત્રાપાડા કોડીનાર હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત. રોષે ભરાયેલા લોકો મૃતદેહ લઈને રસ્તા પર ઉતર્યા. હરિઓમ પોલીસ ચોકી નજીક રસ્તા પર બેસી ચક્કાજામ. પરિવારને વળતર આપી બેફામ ટ્રક સામે કાર્યવાહીની માંગ. બગોદરામાં હાર્ટ એટેકથી હોમગાર્ડ જવાનનું મોત. હોમગાર્ડ જવાન ભાવેશ સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જ્ઞાનીબેન વાવના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. 13 જૂન ગુરુવારે જ્ઞાનીબેન રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપશે. જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યા. સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મના સંમેલનમાં 1500થી વધુ સંત, મહંત, કથાકારો ઉપસ્થિત રહ્યા. દેવી દેવતા વિશે પુસ્તકમાં ખોટા અવલોકન સામે રણનીતિ ઘડવા સંમેલન યોજાયું. અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે નિર્ણય થશે. સમાજને એક કરી સનાતન ધર્મને આગળ લાવવા પણ ચર્ચા. સંમેલનમાં દ્વારકા પીઠાધીશ જગતગુરુ શંકરાચાર્ય ઉપસ્થિત રહ્યા. સાથે જ કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા. નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે રજૂઆત. ગુજરાત સ્ટેટ પેરેન્ટ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશને મુખ્યમંત્રીને રજૂઆત કરી. ગેરરીતિ આચરનાર સામે તપાસની માંગ. અન્ય રાજ્યોમાં પરીક્ષા આપી ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરાયો. અમદાવાદમાં સરકારી શાળાઓના એડમિશન વધ્યા. એએમસીની શાળાઓમાં રેકોર્ડ બ્રેક એડમિશન. વર્ષ 2024-25 માટે 28,490 બાળકોએ પ્રવેશ લીધો. બાલવાટિકા અને ધોરણ 1માં બાળકોએ પ્રવેશ લીધો. વડોદરામાં નવા બનેલા બ્રિજ પર ભ્રષ્ટાચારનું ગાબડું. બાજવા પાસે બનેલા નવા બ્રિજમાં ગાબડું પડ્યું. 3 મહિના પહેલા જ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. 34 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળ્યા. રાજકોટના પદાધિકારીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. 500 એકમ સીલ કર્યા બાદ ફોનમાં જવાબ આપતા પદાધિકારીઓ મૂંઝાયા. શૈક્ષણિક સંકુલ સહિતના એકમો પણ સીલ કરાયા. ફાયર સેફટી સુવિધા માટે મંજૂરી સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી. રાજકોટ આગકાંડમાં ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા સસ્પેન્ડ. મહાપાલિકાના ધરપકડ થયેલા 3જા અધિકારી સામે પગલાં. અગાઉ 9 અધિકારી અને કર્મચારી થઈ ચૂક્યા છે સસ્પેન્ડ. બીજે ઠેબાની ધરપકડને 48 કલાક પૂર્ણ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા. ટીઆરપી ગેમ ઝોન આગકાંડને લઈને નકલી મિનિટ્સ બુકમાં સહી કરનારની થશે પૂછપરછ. સાગઠિયાએ નકલી બુક બનાવીને અધિકારીઓને ડરાવી અને ધમકાવીને સહી કરાવી હતી. ક્રાઇમ બ્રાન્ચ 20 કર્મચારીઓની કરશે પૂછપરછ. લાપરવાહી અંગે મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ કરવામાં આવશે. ફાયર સેફટી મુદ્દે મહેસાણા પાલિકાએ હાથ ઊંચા કર્યા. શહેરમાં મોટાભાગની બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ. તપાસમાં ફાયર સિસ્ટમનું ભોપાળું સામે આવ્યું. હોટલ, હોસ્પિટલ, શાળામાં ફાયર સેફટી અને એનઓસીનો અભાવ જોવા મળ્યો. રાજકોટમાં સીલિંગ બાદ વેપારી અને સ્કૂલ સંચાલકમાં રોષ. રાજકોટ મનપા કમિશનરને કરી રજૂઆત. મનપા કમિશનરે કહ્યું, એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે. 12 દિવસમાં ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય કરીશું. રાજકોટ મનપાએ મિલકતો સીલ કરતા વેપારીઓમાં રોષ. ફાયર, એનઓસી અને બીઓસીને લઈને વેપારીઓ હેરાન. વેપારીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા. ગાંધીનગરમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા રજૂઆત. ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મંત્રીઓને રજૂઆત કરી. ચૂંટણી બાદ કરી ફરી કરાર આધારિત ભરતીના બદલે કાયમી ભરતીની માંગ. નશાની હાલતમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનું અનુમાન. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનનો વિડીયો વાયરલ થયો. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરનો વોકળાની સફાઈ અને રસ્તાના પ્રશ્નને લઈને વિરોધ કરાયો. તેઓ ઢોલ નગારા સાથે મહાનગરપાલિકાએ પહોંચ્યા.
વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો. ભાજપના કોર્પોરેટર આશિષ જોશીનો આક્ષેપ, વડોદરા શહેર પીપીપીના નામે વેચી દીધાનો ગંભીર આક્ષેપ. વડોદરામાં ચોમાસા પહેલા કારેલીબાગના રહીશો ચિંતામાં. આનંદનગરમાં 20 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા. દર વર્ષે તંત્રને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં. સ્થાનિકોએ નેતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો. દાહોદના અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામને લઈને લોકો પરેશાન. રસ્તા વચ્ચે કામગીરી કરતા ટ્રાફિક જામ સર્જાયો. એસટી બસ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ભાવનગરમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ. રસ્તામાં અડચણરૂપ ધાર્મિક સ્થાન દૂર કરાયા. વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરવા તંત્રની કામગીરી. દ્વારકાના ભાણવડમાં પીવાના પાણીની સમસ્યા. વોર્ડ નંબર 1 અને 2 ની મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો. 9 દિવસથી પાણી વિતરણ ન થતા રોષ. મંત્રી મુળુ બેરાની સૂચના છતાં નિરાકરણ નહીં. સરકારી સિસ્ટમ પર ભાજપના કોર્પોરેટરે ઉઠાવ્યા સવાલ. સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. કોર્પોરેટરે જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની પોલ ખોલી. ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો. ગરીબોને ઓછું અનાજ અપાતું હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ. 5 સભ્ય દીઠ 25 કિલોની જગ્યાએ 15 કિલો અનાજ અપાયું. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીની સીએમ અને કેન્દ્ર લેવલે રજૂઆત. સુરતના ઉધના વિસ્તારમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. કોર્પોરેટરના આક્ષેપ બાદ સ્થાનિકોએ આપ્યા પુરાવા. ઓછું અનાજ આપ્યાના દાવા સાથે ગરીબ મહિલાઓમાં રોષ. ગરીબ મહિલાઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. અમદાવાદમાં ગેરકાયદે ધાર્મિક સ્થાનો પર કોર્પોરેશનનો હથોડો. બાપુનગરમાં બીયુ પરમિશન વગરના ધાર્મિક સ્થાન પર બુલડોઝર ફર્યું. પંચમહાલમાં હોટેલ અને ફરસાણની દુકાનમાં તપાસ. રાંધણ ગેસના સિલિન્ડરનો અનઅધિકૃત રીતે ઉપયોગ. ચેકિંગ દરમિયાન રાંધણ ગેસના 27 સિલિન્ડર જપ્ત કરાયા. અણિયાદ ચોકડી બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં તપાસ. સુરત મનપામાં જાતીય સતામણી રોકવા સમિતિની રચના. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈમેલ પર ફરિયાદ કરી શકાશે. મનપામાં 24,000માંથી 9,000થી વધુ મહિલા કર્મચારી. નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી કમિશનરને જવાબદારી. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં તંત્રની ચૂક. જનરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દબાણમાં ફસાઈ. અગાઉ આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ ફસાયું હતું. સાથે ચોટા બજારના દબાણને કારણે લોકોને હાલાકી. ટુ વ્હીલર ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ. ભાણેજને આવકારવા સરસપુરવાસીઓ સજ્જ. સરસપુરમાં શરૂ થઈ રથયાત્રાની તૈયારીઓ. રણછોડરાય મંદિર બહાર વિશાળ મંડપ બંધાયો. મોસાળ સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા થશે. મોસાળમાં આમંત્રણ પત્રિકાનું વિતરણ પણ શરૂ. 15 દિવસ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાશે. જામનગર વિકાસ ગૃહમાંથી 2 સગીર બહેનો લાપતા થતા ચકચાર મચી. સગીરાઓનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી. પંચમહાલ નીટ કૌભાંડમાં મુખ્ય આરોપીઓને કરોડોમાં રકમ અપાયાની વાત. કૌભાંડમાં 16માંથી 12 વિદ્યાર્થીઓનું લિસ્ટ વાયરલ થયું. વાલીઓએ તુષાર ભટ્ટ પરશુરામને ચેકથી પેમેન્ટ કર્યું. સુરતમાં ખાણ ખનીજના 2 લાંચિયા અધિકારી ઝડપાયા. એસીબીએ ખાણ ખનીજના 2 અધિકારીને 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા. ડ્રગ્સને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. સંઘવીએ કહ્યું કે ગુજરાતના યુવાનો ડ્રગ્સની રતમાં ન જાય. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહી છે. હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સ ન લેવા માટે વિનંતી કરી. સુરતના કોસાડ આવાસમાં ચપ્પુના ઘા ઝીંકીને 26 વર્ષીય યુવકની હત્યા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું. અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી. જેતપુરના કાગવડના પાટિયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. 25 લીટર 17 ગ્રામ બાયોડીઝલનો જથ્થો સીઝ કરાયો. 2 કાર, 2 ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ ફોન જપ્ત કરાયા. 6 શખ્સો સામે ફરિયાદ. લુણાવાડાના મધવાસ દરવાજા પાસે પોલીસ પર હુમલાની ઘટના સામે આવી. પશુ ભરેલી ગાડીનો પીછો કરતા ડ્રાઈવરે હુમલો કરી પોલીસ કર્મીનો મોબાઈલ છીનવી લીધો. મોરબીમાં ટીંબડી ગામે ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયા ખાતર ઝડપાયું. શંકાસ્પદ યુરિયા ખાતર સાથે પ્રવીણ ઠાકોરની અટકાયત. પોલીસે 7,97,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતની અઠવા પોલીસ ફરી આવી વિવાદમાં. રિમાન્ડના 10 દિવસ બાદ આરોપી સગીર હોવાનો ખુલાસો. આરોપી સગીર હોવાનું સામે આવતા બાળ હોમમાં મોકલાયો. ફરિયાદ પ્રોડક્શન રિપોર્ટમાં જ અઠવા પોલીસની બેદરકારી.
મોરબીમાં ગેરકાયદે વિસ્ફોટકનો ઉપયોગ કરતા 4 લોકો ઝડપાયા. ખરાબાની જમીનમાં બ્લાસ્ટ કરી ગેરકાયદે પથ્થર કાઢતા હતા. મુન્ના ભરવાડ, રઘુ સોનારા અને રણુ બાંધવાની અટકાયત. 1161 કિલો એક્સપ્લોઝનનો જથ્થો જપ્ત કરાયો. ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીના નામ પર મહોર. ઓડિશા ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાયો. આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા. આંધ્રપ્રદેશના રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આવતીકાલે સવારે 11:27 કલાકે ચંદ્રબાબુ મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુની ચોથી ટર્મ હશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓ હાજરી આપે તેવી શક્યતા. પવન કલ્યાણ નાયડુની સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુપીના રાયબરેલીમાં જનતાનો આભાર માનવા પહોંચ્યા. કહ્યું, ભાજપ અયોધ્યા બેઠક હાર્યું છે, જે ખૂબ જ શરમજનક છે. ન્યાય યાત્રા બાદ હવે કોંગ્રેસની ધન્યવાદ યાત્રા. ઉત્તર પ્રદેશમાં 11 થી 15 જૂન સુધી કોંગ્રેસની ધન્યવાદ યાત્રા નીકળશે. પ્રજા સાથે કરશે વાતચીત. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી તેમણે બીજેપી નેતાઓ અને કાર્યકર્તાઓને મોદી કા પરિવાર ટેગ હટાવવા માટે અપીલ કરી. અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સતત બીજી વખત ચાર્જ સંભાળ્યો. શપથ ગ્રહણ બાદ શાહે ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા મંત્રાલયનો ચાર્જ લીધો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ફરજ પર જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓને શાહે શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેબિનેટમાં ખાતાની ફાળવણી બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે ચાર્જ સંભાળ્યો. એસ જયશંકરે સતત બીજી વખત વિદેશ મંત્રી તરીકેનો ચાર્જ લીધો. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જયશંકરને શુભકામના પાઠવી. એસ જયશંકરે કહ્યું કે કોઈ પણ દેશમાં કોઈ પણ સરકાર, ખાસ કરીને લોકશાહી માટે સતત ત્રીજી વખત ચૂંટાઈ આવે તે મોટી વાત છે. આ દુનિયાને બતાવશે કે ભારતમાં રાજકીય સ્થિરતા છે. પદભાર સંભાળતા જ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે મોદી સરકારની પ્રાથમિકતા આતંકવાદનો મુદ્દો ઉકેલવાનો. આતંકવાદ સારા પડોશની નિશાની હોઈ ન શકે. સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉકેલીશું. પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અલગ છે, તેની સમસ્યાઓ પણ અલગ છે. અમારો પ્રયાસ ચીન સાથેના સરહદ વિવાદને ઉકેલવાનો રહેશે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. શિવરાજસિંહે કહ્યું કે મને કહેતા આનંદ થાય છે કે વડાપ્રધાને પહેલો નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. શિવરાજસિંહે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં એનડીએ સરકાર આ કામોને વધુ ઝડપથી આગળ વધારશે. ઝડપથી અને ખેડૂતોના કલ્યાણ માટે દરેક શક્ય પગલાં ભરાશે. આજે જ હું અધિકારીઓને સંકલ્પપત્ર સોંપવા જઈ રહ્યો છું. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રીનો ચાર્જ સંભાળ્યો. નવસારીના સાંસદ સી.આર. પાટીલે શપથ અને ખાતાની ફાળવણી બાદ ચાર્જ સંભાળ્યો. પાટીલે જળશક્તિ મંત્રાલયનો પદભાર સંભાળ્યો. જેપી નડ્ડાએ આરોગ્ય અને ખાતર મંત્રાલયનો ચાર્જ લીધો. પોર્ટફોલિયોની ફાળવણી બાદ આજે નડ્ડાએ મંત્રાલયમાં ચાર્જ સંભાળ્યો. કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટરે ચાર્જ સંભાળ્યો. ખટ્ટરને મંત્રાલયના અધિકારીઓએ શુભકામના પાઠવી. અર્જુન મેઘવાલે પોર્ટફોલિયોની ફાળવણી બાદ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો. મેઘવાલે કાયદા મંત્રાલયનો ચાર્જ સંભાળતા મંત્રાલયના અધિકારીઓને શુભકામના પાઠવી. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નવી કેબિનેટમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ચિરાગ પાસવાન પરિવારના સભ્યો સાથે મંત્રાલય પહોંચ્યા. કેરળના થ્રિસુરના સાંસદ સુરેશ ગોપીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશ ગોપીને સોમવારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ અપાયો. મંત્રીઓએ પોતાના કાર્યાલયમાં ચાર્જ સંભાળવાનું શરૂ કર્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રાલયનો સંભાળ્યો ચાર્જ. શરૂઆતના 4 દિવસ કાર્યાલયમાં જ રહેવા પીએમની સૂચના. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના 3 આતંકવાદી સામેલ.
અમેરિકન M4 રાઇફલનો આતંકી હુમલામાં થયો ઉપયોગ, તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી પણ જોડાઈ. સુરક્ષા દળ ડ્રોન અને સ્નીફર ડોગની મદદથી આતંકીઓની શોધખોળમાં લાગ્યું. લશ્કરનો કમાન્ડર અબુ હમઝા આતંકી હુમલામાં સામેલ હોવાની શક્યતા. નૈઋત્યના ચોમાસાનો દક્ષિણથી પ્રવેશ, પરંતુ ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ. તાપમાનનો પારો 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા. અલ નીનોને કારણે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં આગ ઝરતી ગરમીથી કોઈ રાહત નથી મળી. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો. આકરી ગરમી હજુ ઓછામાં ઓછા 5 દિવસ સુધી ચાલુ રહેશે. મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનામાં મોત. 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ વિમાનનો કાટમાળ મળ્યો. વિમાનમાં સવાર તમામ 9ના મોત નીપજ્યા.